પાર્ટ 2 માં જે ટોપિક હતો આપણે જે શીખ્યા હતા કે આઈ યુ હી શી ઇટ વી યુ દે એની સાથે વર્બ મૂકાય એટલે આપણું સેન્ટેન્સ રેડી. ઓકે, જેમ ઉદાહરણ તરીકે જોઈએ આઈ ઈટ. અહીંયા આઈ સાથે ઈટ મૂકી દીધું એટલે અહીંયા એક વાક્ય બની ગયું, હું ખાઉં છું. એ જ રીતે આઈ રીડ એટલે હું વાંચું છું. તો આવા નાના નાના સેન્ટેન્સ આપણે આજના ટોપિકમાં શીખી લઈશું અને એક કોન્ફિડન્સ જબરદસ્ત ઉભો કરીશું. ફક્ત યાદ રાખવાનું છે આ એની ફોર્મ્યુલા છે આઈ પ્લસ વર્બ. આઈ સાથે વર્બ મૂકી દો અને સેન્ટેન્સ બોલતા શીખી જાઓ. આ જે છે તમારી સામે મૂક્યા છે મેં જે રોજબરોજ થતી ક્રિયાઓ જે છે એના જે સૌથી વધારે બોલાતા વર્બ જે છે એ ચિત્રો સાથે તમને મૂક્યા છે. જેમ ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, સ્લીપ એટલે ઊંઘવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, વોક એટલે ચાલવું, રન, ટોક, પ્લે, વોચ, કુક, ક્લીન, સિંગ, વર્ક, સ્ટડી, વોશ, ડ્રાઈવ, શોપ, એક્સરસાઇઝ એન્ડ કોલ. રોજબરોજની જે ક્રિયાઓ થાય છે એમાં સૌથી વધારે જે આપણે જે કરતા હોય છે અને જો આ જ વર્બ આપણને આવડી જાય અને આ જો નાના નાના સેન્ટેન્સ બોલતા થઈ જઈએ તો એક કોન્ફિડન્સ અલગ જાગે છે આપણો લેંગ્વેજમાં. અને લેંગ્વેજમાં જો નાના નાના સેન્ટેન્સનો આપણે ઉપયોગ કરીએ તો આપણી જે સ્પીચ છે એમાં ઘણો બધો પ્રભાવ પણ પડી શકે છે. આજે આપણે અહીંયા એક નાના સેન્ટેન્સ બનાવવાની શરૂઆત કરીએ છીએ. ખાસ ધ્યાનથી જોજો, આમાં એક થોડા નાના મોટા નિયમો પણ લાગુ પડે છે જે સંપૂર્ણ આ ટોપિકમાં આપણે કવર કરીશું. ઓકે,